Good morning and welcome to Path of Evolution. આજે આપણે ગઈ વખતે વ્હીલ્સને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે આ દુનિયાની અંદર વ્હીલ 3 લેવલે લાગુ પડે. મારી પોતાની પર્સનલ વ્હીલ, એની ઉપર સમાજની કલેક્ટિવ વ્હીલ અને એની ઉપર આખી પ્રકૃતિની કોસ્મિક વ્હીલ. હવે વ્હીલ એ ફ્રી નથી, જો યાદ રાખો. ફ્રી વ્હીલ આપણે કહીએ છીએ પણ એ ફ્રી વ્હીલ નથી, 100% ફ્રી વ્હીલ નથી. યસ, તમારા કાર્યક્ષેત્ર પૂરતી એ ફ્રી વ્હીલ છે 100%, પણ તમારા કાર્યક્ષેત્રથી પર પણ 100% ફ્રી વ્હીલ નથી. કાર્યક્ષેત્રની અંદર પણ આપણી જે ફ્રી વ્હીલ છે એને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કોણ કરે છે? આપણી કોઝાલિટી. એટલે કોઝાલિટી અને વ્હીલ બંનેને સમજવાનો જો સાચી રીતે પ્રયત્ન થાય તો આપણું આ જે બંધન છે એમાંથી નીકળી શકાય. કોઝાલિટી મીન્સ આપણે લઈને આવેલા છીએ અથવા આપણને પેનલ્ટી મળેલી છે. એ ક્યાંક ને ક્યાંક રસ્તામાં આવવાની, આપણું કરેલું છે. અને એની અગેન્સ્ટમાં વ્હીલ એ આપણો ઈરાદો છે, ઇન્ટેન્શન છે. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મેં આગલા જન્મમાં કે આ જન્મમાં કદાપી ક્રિકેટ રમ્યો નથી, અને હવે હું મારો ઇન્ટેન્શન રાખું કે મારી વ્હીલ બનાવું કે અત્યારે 60 વર્ષે કે હું વર્લ્ડનો સારામાં સારો ક્રિકેટર બની શકું, તો બંને મિસમેચ છે. એ નહીં કામ થાય. તમે ચેક કરો, કામ થશે ના થાય. અમારે ત્યાં મારા એક વર્ક કલીગ છે, 67 યર્સની છે અને આ વર્ષે રિટાયર્ડ થવાના. એ 10 કિલોમીટર દોડી શકે છે કારણ કે એને વર્ષોથી પ્રેક્ટિસ કરેલી છે અને એ પ્રમાણે શરીર સ્વાસ્થ્ય સાચવ્યું છે અને એવું એનું શરીર સ્વાસ્થ્ય છે. હવે એની સાથે હું અત્યારે કમ્પેરિઝન કરવા જાઉં કે ના હું બી 10 કિલોમીટર દોડું, શક્ય નથી. ખ્યાલ? એટલે વ્હીલ અથવા ઈરાદો સાથે તમારી કોઝાલિટી જોડાયેલી છે. તમને ખ્યાલ આવ્યો મારે કહેવાનો અર્થ? કોઝાલિટી કારણ કે આપણે પ્રેક્ટિસ નથી કરી, આગળથી એવું કંઈ ઊભું જ નથી કર્યું કે હું કરી શકું. તમે કર્યું હોય તો કરી શકો. એટલે કોઝાલિટી અને વ્હીલ બંને જો સાથે મળે, હાર્મોનાઇઝ થાય એટલે સાથે મળે, ઇન લાઈન, તો તમને આઉટકમ મળે. બાકી તમે તમારી કોઝાલિટી અને તમારી વ્હીલ બંનેને જો ઓળખવામાં ફેલ જશો તો સાધના નહીં થઈ શકે. હવે આ જ પોઈન્ટને મારે જે ભગવાને ભગવદ્ ગીતાની અંદર બહુ જ બધી વાત કરી ગુણની. શા માટે એટલી બધી વાત કરવી પડે ગુણની? ગુણ રિલેટેડ તમે જુઓ તો દરેક અધ્યાયની અંદર ક્યાંક ને ક્યાંક વાત કરી. 17મો અધ્યાય લગભગ આખો ગુણ ઉપર છે. ગુણાતીત 14મો અધ્યાય આખો લગભગ ગુણ ઉપર છે. 16મો અધ્યાય ગુણ રિલેટેડ છે, દૈવી અને પ્રકૃતિ. 18મો અધ્યાય 50%થી વધારે ગુણ ઉપર છે. 50%થી વધારે ગુણ ઉપર છે. તો આટલી બધી ભગવાને ગુણ ઉપર શા માટે વાત કરી? તો એનું કારણ અહીંયા છે. આપણી કોઝાલિટીને આપણે કેવી રીતે સમજવી અથવા આપણી અંદરથી જે વ્હીલના ફુવારા આવે છે એને કેવી રીતે સમજવા? આ બંને વસ્તુ જોજો. કોઝાલિટી તમારી પાસ્ટ છે ને પાસ્ટ બેઝ ઉપર જે ફુવારા આવે છે એ ઇન્ટેન્શન છે ને વ્હીલ તમારું ફ્યુચર કામ કરશે. જો આને તમે સાચી રીતે સમજીને ઉપયોગમાં લેશો ને તો તમારું કામ થશે, ને તો કામ નહીં થાય. એટલે 3 લેવલે આપણને કોઝાલિટી લાગે છે અને 3 લેવલે આપણી વ્હીલ છે. આટલું આપણે સમજ્યા હતા. હવે
આગળ બીજું પણ સમજ્યા હતા કે આપણી જે પર્સનાલિટી છે એ પર્સનાલિટી આપણે જે જન્મ્યા જે પર્સનાલિટી છે ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ એમાંથી એ પર્સનાલિટીના બેઝ ઉપર પર્સનાલિટી કોના બેઝ ઉપર છે આપણી અંદર જે મિક્સચર છે આગળના કર્મોનું જે મિક્સચર છે એના બેઝ ઉપર છે જેને શું કહેવાય કોઝાલિટી આગળનું જે મિક્સચર છે એના બેઝ ઉપર આપણી પર્સનાલિટી છે હવે એ પર્સનાલિટી મુજબ જ આપણે જો વિલ કરીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે પણ એ પર્સનાલિટી છે એને ઓળખવી તો પડે ને એ પર્સનાલિટીને આપણે જોયું હતું કે જો તમે ચેક કરો તો આપણું જે માઇન્ડ છે ને એ 3 ભાગમાં મુખ્યત્વે વહેંચાયેલું છે વિચાર પ્રધાન ભાવ પ્રધાન ને કામના પ્રધાન ચેક કરો તમે કઈ રીતના ટાઈપના માણસ છો તો તમને ખબર પડશે બધે ત્રિપુટી બધે લાગશે તો એનો અર્થ કે વિચાર પ્રધાન હોય એમાં ભાવ ના હોય વિચાર પ્રધાન હોય એમાં કામના ના હોય એનો અર્થ એ નથી આજે આપણે મૂકીએ છીએ જે ગુણ અથવા જે કોઈ વસ્તુ જે ત્રિપુટી મૂકીએ છીએ એ ત્રિપુટીમાં દરેક વ્યક્તિની અંદર એ ત્રિપુટી હોય પરંતુ એક વધારે હોય અને બીજા 2 સપોર્ટિવ હોય અને બીજું એથી આગળ એ ત્રિપુટીની અંદર દૈવી અને આસુરી 2 હોય આ બહુ જ અગત્યની બાબત છે એમાં દૈવી અને આસુરી બંને હોય તો આ તમે લખી રાખજો હવે આગળ જો કે આપણે જે પર્સનાલિટી જોઈ હતી બરાબર દેખાય છે સ્ક્રીન ઉપર તો કે ભાઈ પ્રકૃતિના 3 ગુણને લઈ અને 3 કી પર્સનાલિટી અને જે 3 ગુણ છે એને લઈ અને ગુણ બેઝ ઉપર જે કર્મ થયા એ કેટલા ટાઈપના થયા મિક્સ થઈને ટોટલ 4 થયા એ 4ના કારણે આપણે 4 વર્ણ કહીએ છીએ એ 4ના કારણે આપણે 4 વર્ણ કહીએ છીએ બ્રાહ્મણ માટે સત્વ કીધો ક્ષત્રિય અને વૈશ્ય માટે રજો કીધો અને શૂદ્ર માટે તમો કીધો પણ એ ક્યાં છે એ વર્ણ આપણી અંદર છે આપણે ચેક કરવાના છે બહારથી ચેક નથી કરવાના અંદરથી ગુણ બેઝ ચેક કરવાના છે બહારથી ચેક કરવાના નથી અંદરથી ગુણ બેઝ ચેક કરવાના છે હું એજ એ જીવા હોઉં તો જે મારી અંદર 3 પાછા કી એલિમેન્ટ રહેલા છે જીવ લેવલનું એલિમેન્ટ રહેલું છે યસ જે ભાવને પ્રધાન આપે છે માઇન્ડ લેવલનું એલિમેન્ટ રહેલું છે યસ જેને કહીએ થિંકિંગ ઇન્ટેન્શન અથવા વિલ જે આપણે બધી વાત કરી એને પ્રાધાન્ય આપે છે અને બોડી લેવલે ક્રિયાકર્મ આગળ આપણે ભગવાન બતાવશે કે જે કંઈ યજ્ઞ દાન તપ જે બધું વસ્તુ આપણે કરીએ છીએ એ બધી વસ્તુ માત્ર બોડીથી કરવાની છે ના એને પ્યોર કરવાની છે એને શું કરવાનું છે પ્યોર કરવાની છે એટલા માટે એની અંદર પણ બતાવશે હવે આજે થોડુંક વધારે થાય પણ આ એક સાથે સમજી લઈએ આ બહુ અગત્યનું છે કે આપણે આગળ જોયું કે યસ હું જીવ તરીકે જીવ માઇન્ડ ને બોડી બરાબર 3 લેવલ પણ ચોથું પણ લેવલ લાગુ પડી શકે કારણ કે આપણે જીવતા જીવ છીએ જો અહીંયા 4 ભાગ કર્યા L1 એટલે જીવ લેવલે L2 એટલે માઇન્ડ લેવલે L3 એટલે બોડી લેવલે L4 એટલે બહારનું જગતના લેવલે હવે આની અંદર દૈવી અને આસુરી પણ રાખ્યા જુઓ તમે 2 બાજુ રાઈટ અને લેફ્ટ દૈવી અને આસુરી આ શું છે આપણી પ્રકૃતિ રેલણી આપણી પ્રકૃતિ રેલાતી આગળ હેડી તો પ્રકૃતિ આગળ ચાલી એનો કોઈ પ્રોબ્લેમ છે એનો પ્રોબ્લેમ નથી તો પ્રોબ્લેમ ક્યાં છે આપણે ક્યાં ખૂપાયેલા છીએ ત્યાં છે
આપણે એક્સ્ટ્રીમમાં ખૂંપાયેલા છીએ કે આપણે મધ્યમમાં છીએ, એ તમને સાધના આની ઉપરથી ખબર પડશે. મારે સાધના કેવી રીતે કરવી, તો સૌથી પહેલા ચેક કરો. તમને પ્રશ્ન હોય કે હું ક્યાંથી સાધના ચાલુ કરું, તો સિમ્પલ આ લિટમસ પેપર ટેસ્ટ છે. આ લિટમસ પેપર ટેસ્ટ છે. L4 ચેક કરો. છેલ્લા 6-12 મહિનાનું તમારું આખું લાઈફ ચેક કરો કે તમે શાના માટે જીવન જીવો છો. તમે ઓબ્જેક્ટ માટે જીવન જીવો છો? ઓબ્જેક્ટ એટલે આપણે ત્યાં સ્ત્રી ધનની વાત કરી છે. ધન, ધન એટલે બધી વસ્તુ આવી ગઈ. એસેટ, સત્તા, બધી વસ્તુ. તમે કોના માટે જીવન જીવો છો? તમને પ્રાયોરિટી તમારા જીવનમાં કોની છે? ધનની છે કે ફેમિલીની છે? ચેક કરો પહેલા. જો તમારી પ્રાયોરિટી પૈસા માત્રની હશે તો તમે લેવલ 4 ઉપર છો. યાદ રાખો, તમારી પ્રાયોરિટી પૈસા માટેની છે તો તમે લેવલ 4 ઉપર છો. કેવી રીતે ખબર પડે? ઘણા બધા માણસો તમે ચેક કરો જીવનની અંદર, સમાજની અંદર, કેટલાક રાજકારણીઓ પણ, એ પૈસા માટે, સત્તા માટે, પોતાના પર્સનલ શોખ માટે ફેમિલી છોડી દે. એ ક્યાં ખૂંપાયેલા છે? ઓબ્જેક્ટમાં ખૂંપાયેલા છે. યાદ રાખો, એ ક્યાં ખૂંપાયેલા છે? ઓબ્જેક્ટમાં. હવે એમાં પણ 3 ભાગ કર્યા છે. જો આપણને દેખાય છે 2 એક્સ્ટ્રીમ છે ને વચ્ચે છે ત્રીજો. 2 એક્સ્ટ્રીમ અને વચ્ચે ત્રીજો છે. એટલે શું થયું? ત્યાં પણ 3 ગુણ લાગુ પડે. યસ, ત્યાં પણ 3 પર્સનાલિટી લાગુ પડે. એવું નથી કે તમે ઓબ્જેક્ટમાં છો તો તમને 3 પર્સનાલિટી લાગુ ના પડે, પડે જ. એકમાં તમે રજોમાં એક્સ્ટ્રીમ છો, બીજામાં તમે તમોમાં એક્સ્ટ્રીમ છો, એકમાં તમે કરવા માંગો છો, એકમાં તમે કરવા નથી માંગતા. અને ત્રીજું છે એ બંનેનું બેલેન્સ છે. જો આપણે બતાવ્યું છે યલો. તો આ દરેક જગ્યાએ છે. ચેક કરો તમે કઈ જગ્યાએ ઊભા છો. અને સીડી ક્યાં છે? સીડી ચડવાની વચ્ચે છે. યાદ રાખો, એ અંતમાં નથી. કદીએ તમે એક્સ્ટ્રીમમાં જઈને નહીં કરી શકો. આ જે ત્રિપુટીની વાત છે ને, ભગવાને દરેક જગ્યાએ કરી. 5મા અધ્યાયમાં પણ આ જ વાત કરી. જો 5મા અધ્યાયમાં પણ આ જ વાત કરી કે માણસનું જે અંદરનું માઇન્ડ છે ને, એ શું શોધી રહ્યું છે એની ઉપરથી ખબર પડે. એ એનું આખું જે બંધારણ છે એ અક્રિયતા ઉધી રહ્યું છે, આરામ ઉધી રહ્યું છે, શું શોધી રહ્યું છે, શું એની ઉપરથી પણ ખબર પડે. તો સમજી લે, સમજ જતો રહ્યો, ત્યાગમાં જતો રહ્યો. કે પછી એ સુખ શોધી રહ્યો હતો, ભોગમાં જતો રહ્યો. શોધી શું રહ્યો છે? કે સંતોષ શોધી રહ્યો છે, કે વચ્ચે આવ્યો. ખ્યાલ આવ્યો? એટલે તમે જાતે ટેસ્ટ કરો તમે ક્યાં ઊભા ખબર પડશે. બીજો નંબર 2 L3, જેણે ફેમિલીને સાથે રાખ્યું, બેલેન્સ જીવન કર્યું, પૈસા ધનને એટલું મહત્વ ના આપ્યું, સાથે સાથે ફેમિલીને એટલું મહત્વ આપ્યું, તો એક સ્ટેપ ઉપર ચડી ગયો, L3 ઉપર આવી ગયો, બોડી લેવલે. હવે એથી આગળ તમે ચેક કરો તમારી અંદર માઇન્ડ લેવલે પણ હશે. દરેક વ્યક્તિના માઇન્ડ લેવલે પણ સ્પેશિયાલિટી હોય. કેટલાકને શાસ્ત્રોના જ્ઞાનમાં રસ હોય, કેટલાકને સંગીતમાં હોય, ખ્યાલ, કેટલાકને એક્ટિંગમાં હોય. તમે ચેક કરો. તો એમાં પણ 3 ગુણ લાગુ પડે. હા, એમાં પણ 3 લાગુ પડે. જો કેટલાક એક્ટર છે, ભગવાને ગિફ્ટ સારી આપી હોય, ફર્સ્ટ ક્લાસ એક્ટિંગ કરી, કોકની ડુપ્લિકેટ કરી, કે બધું કરી શકે, પણ એ નેગેટિવ એક્ટરો હોય, એ પૈસા માટે જ કામ કરતા હોય, નીચે 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 હેડે જાય. એ પાછા જતા રહેશામાં છેલ્લે L4માં, કારણ કે એના L4નું એટ્રેક્શન વધારે છે.
કેટલાકને L3 નું એટ્રેક્શન હોય, બોડી દેહનું એટ્રેક્શન હોય, તો ઘણા બધા મેરેજ કરે, ચેક કરજો. લફરા. કારણ કે ભગવાને જે ગિફ્ટ આપી છે ને એમાંથી એ પાછળ હેડ્યો. અને કેટલાક એમાંથી બી આગળ નીકળી જાય ભગવાન માટે. દાખલા તરીકે આપણે ત્યાં પેલી પ્રસિદ્ધ વાર્તા કહેવાય છે કે અકબર ને બિરબલ, અને બિરબલના ગુરુ, ખ્યાલ આવ્યો? અકબરે પ્રશ્ન કર્યો બિરબલને કે ભાઈ તું આ સંગીત કરાવે છે તાનસેન ને કર્યો યા, તો એના કરતા તારા ગુરુ, તો કે ગુરુ અહીં ના આવે, ગુરુ માટે એને સાંભળવા જવું પડે યમુના કાંઠે, અને સવારે 3-4 વાગે જવું પડે. ખ્યાલ આવ્યો? એ જે કળા છે એ કળાનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો, કોના માટે કરો છો? તમે બેલેન્સ કરો, પરમાત્મા માટે કરો, તમે આગળ નીકળી જાઓ. અને આ જે ભાવ આવે છે, જોજો, યાદ રાખજો મારો સવાલ, આ જે ભાવ આવે છે, પ્યોરિટીનો ભાવ અંદરથી. જો મીરાએ કેટલા બધા સરસ ભજનો ગાયા, અને બીજા બધા લોકોએ પણ ગાયું તો ખરું, એમની પાસે સ્કિલ આવી, એના કરતા મીરા કરતા કદાચ સારા ભજનો ગાયા છે, અથવા ઇવન મીરાના ભજનો પણ સારી રીતે ગાયા છે. છતાં જે મીરાનો સ્ટેન્ડિંગ પોઈન્ટ છે એ એમનો સ્ટેન્ડિંગ પોઈન્ટ નહોતો. યાદ રાખો. ગંગા સતી જો, ચેક કરો, એ અંદરથી નીકળેલા ભજનો છે. નરસિંહ મહેતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. આ જે દ્રષ્ટિકોણ આવે, જે અંદરથી જે પ્રેમ આવે, કરુણા આવે, તો સમજી લો કે આપણે સાચા રસ્તે ચાલી રહ્યા, સહજતા તરફ, સરળતા તરફ, તરલતા તરફ, દિવ્યતા તરફ, સમર્પણ તરફ. નહીં તો પછી બિગ ક્વેશ્ચન માર્ક. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ. આ લિટમસ પેપર પણ આપ્યું, અને 3 રીતે જે આપણે માઇન્ડનું જે ત્રિપુટી બધી જગ્યાએ લાગુ પડશે. લેવલ છે, અહીંયા 4 લેવલ સાથે ત્રિપુટી બતાવી, આપણે બધું અહીંયા બતાવ્યું. એને થોડુંક સમજો, જાતે ચેક કરો, અંતરદ્રષ્ટિ કરો. છેલ્લા 2-4 મહિના, 6 મહિના, 12 મહિનાનું કરશો તો ખબર પડશે કે તમે કઈ જગ્યાએ ઉભેલા છો. અને એકવાર ખબર પડશે ને તમે કઈ જગ્યાએ ઉભેલા છો, તો પછી ત્યાંથી તમે આગળ કાર્ય કરી શકશો. નહીં તો કદાપી આખી જિંદગી ફેલ જશે. ભગવાને ભગવદ્ ગીતાની અંદર આ બધા ગુણોની વાત અર્જુનને કરી, તો કઈ અર્જુન માટે થોડી એટલી કરી હતી. અર્જુનને તો ખાલી એના પ્રશ્નો હતા એ સંતોષાણા, ત્યારે અર્જુન મંડળો. બાકી અર્જુને કે આ બધા ગુણ ને બધાનો ઉપયોગ કર્યો છે? નથી કર્યો. તો કરવાનો કોને? આપણે કરવાનો છે. કારણ કે આપણી પાસે અત્યારે ભગવાન નથી, અને છે તો ખબર નથી કઈ જગ્યાએ છે. અત્યારે કઈ રીતે છે એ ખબર નથી. એટલે આપણે આપણો અંતરાત્મા એ ભગવાન, અંતરાત્મામાં એને ઉઠાડવાનો છે, એને જગાડવાનો છે. એ અંતરાત્માને જગાડવો કેવી રીતે? તો આ રીતે જાગશે, બીજી કોઈ રીતે નહીં જાગે. તો આ મેં તમને આજે કી આપી કે અંતરાત્મામાં હું કઈ જગ્યાએ ખૂપાયેલો છું, મારા અંતરાત્માને મારે કેવી રીતે જગાડવો, એની આ માસ્ટર કી છે. હવે આપણે ઘણી બધી વાતો કરશું, પણ આ માસ્ટર કી વગર બધું અધૂરું રહેશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.